સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહમાં એટલે લોકસભા અને રાજ્યસભા બંનેમાં રોજ ઘમાસાણના દ્રશ્ય આવે છે। વિપક્ષના નેતા સતત વિરોધ કરી રહ્યા છે। એ રામ મંદિરના દાનની ચોરીનો મુદ્દો હોય કે પછી પેપર લીકનો મુદ્દો હોય। ગઈકાલે લોકસભામાં એ સુધારણા બિલ જે છે પાસ થઈ ગયું। આજે રાજ્યસભામાં એ ચર્ચા માટે મુકાવવાનું હતું। રાજ્યસભા સ્થગિત થઈ ગઈ છે અત્યારે અને હવે એની ઉપર લાંબી ચર્ચા થાય એવી સંભાવના છે। લોકસભા પણ 11 વાગે શરૂ થઈ અને પછી ત્યારે વિપક્ષે હોબાળો કર્યો, વોકઆઉટ કરી દીધું અને એટલે લોકસભા પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। રાજ્યસભા અને લોકસભા બંનેમાં અત્યારે જે છે એ ઘમાસાણ એટલે ચાલી રહ્યું છે કારણ કે સંસદના પરિસરમાં આજે વિપક્ષના નેતા જેમાં પ્રિયંકા ગાંધી પણ હાજર હતા, બધાએ ભેગા મળી અને રામ મંદિરના જે દાન ચોરીનો મુદ્દો છે એના ઉપર વિરોધ કર્યો। સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ કેમ અત્યાર સુધી સંસદમાં નથી આવ્યા। ગઈકાલે રાહુલ ગાંધી જ્યારે ભાષણ આપી રહ્યા હતા એમના 55 મિનિટના ભાષણમાં પણ એમણે એવું કહ્યું કે ગૃહમંત્રી સંસદમાં આવતા ડરે છે। વિપક્ષે આ મુદ્દો જે છે એને મોટો બનાવ્યો છે અને કહી રહ્યા છે કે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી એ સંસદમાં આવી અને ચર્ચા કરે, વાત કરે, એ સંસદમાં આવતા ડરે કેમ છે। વિદ્યાર્થીઓને કોના કહેવા પર માર મારવામાં આવ્યો છે એ વિષય પર ગઈકાલે ખૂબ ચાલ્યો છે। આજે સંસદની શરૂઆતથી જ વિરોધના દ્રશ્ય સામે આવ્યા। પ્રિયંકા ગાંધીએ સત્તા પક્ષના નેતા અને મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા, સાથે જ રાહુલ ગાંધીએ પણ ગઈકાલે આકરા પ્રહારો કર્યા હતા। વિપક્ષ આ વખતે સંસદમાં મજબૂત સ્થિતિમાં એવી રીતના દેખાય છે કે જબરજસ્ત વિરોધ કરે છે અને એનો જવાબ ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષે આપવો પડે છે। ગઈકાલે રાહુલ ગાંધીએ જે કહ્યું એની પ્રતિક્રિયા રૂપે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી, એટલે વિપક્ષ જેમ જ કંઈ કરે છે એમ તરત જ સત્તા પક્ષના નેતા એની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે અને સત્તા પક્ષના નેતાના જવાબ આપવા લાગ્યા છે। એટલે વિપક્ષ હવે વધારે આક્રમક દેખાઈ રહ્યું છે। આજે સંસદમાં રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યા પછી હવે બિલ પર કેવી રીતના ચર્ચા થાય છે જોવાનું રહ્યું। અત્યાર સુધી વિપક્ષના નેતાઓ શું કહી રહ્યા છે, સંસદમાં હોબાળાના જે દ્રશ્ય સામે આવ્યા તેના પર કરીએ નજર। पार्लियामेंट का अंदर में बंगाल का 20 गद्दार मौजूद है। पार्लियामेंट का अंदर में 20 बंगाल का 20 गद्दार मौजूद है। यही है 20 गद्दार। डस्टबिन फेंक लो। देशवासी कौन है? देशवासी पश्चिम बंगाल का आदमी सब इसका डस्टबिन फेंक लो। आस्किंग हिम आपने गोली क्यों चलाई? देयर आस्किंग हिम आप किस तरह के धोती पहन रहे, महाराष्ट्रन पहन रहे कि कर्नाटक पहन रहे? हम उनका धोती का स्टाइल नहीं जानना चाहता है देश। वो किस तरह की धोती पहन के आ रहे सांसद में वो नहीं जानना चाहती है। देश जानना चाहती है कि वो और उनके मंत्रालय किस लिए, किस वजह से अनआर्म्ड प्रोटेस्टर्स बच्चे के ऊपर आपने पैलेट गन्स, लाठी और इंजरीज की। जिस तरह से राहुल गांधी ने अमित शाह वो बार-बार कह रहा है कि माफी नहीं मांगूंगा मैं। माफी उनको मांगनी पड़ेगी। आप इस तरह से झूठ नहीं फैला सकते और आप इतने गंभीर आरोप किसी पर नहीं लगा सकते, तो माफी तो उनको मांगनी पड़ेगी।